જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જયા પાર્વતી વ્રત કથા પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અષાઢ મહિનામાં અનેક વાર તહેવારો આવતા હોય છે, જેનું હિન્દુ ધર્મમાં મહત્વ જણાવવામાં આવ્યું છે। આ મહિનામાં જયા પાર્વતી વ્રત પણ આવે છે। ચાલો જાણીએ જયા પાર્વતી વ્રતનું મહત્વ અને તેને કરવાની વિધિ। જયા પાર્વતી વ્રતની વિધિ। અષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન ધરવું। શિવ પાર્વતીની મૂર્તિ અથવા તો ફોટો સ્થાપિત કરવો। સૌ પ્રથમ ગણેશ પૂજા કરી શિવ પાર્વતીને દૂધ, પાણી, બીલીપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચડાવી પૂજા કરવી, જેમાં જ્વેરાની પૂજા ખૂબ મહત્વની છે। કોઈ પણ ઋતુ ફળ અથવા તો નારિયેળ અર્પણ કરવા, પછી વિધિ વિધાનથી 16 પૂજન કરવું। માતા પાર્વતીનું ધ્યાન કરીને સ્તુતિ કરવી। વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ, દૂધ, દહીં, ફ્રૂટ જ્યુસ, ડ્રાય ફ્રૂટ જમવામાં લઈ શકાય, તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાય છે। દૂધની મીઠાઈ ખાઈ શકાય છે। ટૂંકમાં અલુણા રહેવાની વાત છે। છેલ્લા દિવસે મંદિરમાં જઈ માં પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે। વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાય છે। વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્વ છે। જાગરણ એક પ્રતીક છે। જાગરણમાં ધૂન, ભજન, ઉપાસના, જાપ કરવાનું વિશેષ મહત્વ છે। ખરા અર્થમાં અંતર મનને જાગૃત કરવાની વાત છે। વ્રતની ઉજવણી 5 વર્ષને અંતે, 7 વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે। માં જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે। સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે, એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે। વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે અને ન ખાય તો જ મન શુદ્ધ થાય, મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય। તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું મહત્વ છે। ક્યારે છે જયા પાર્વતી વ્રત? આ વર્ષે જયા પાર્વતી વ્રત 8 જુલાઈથી શરૂ થશે। આ વ્રત 5 દિવસ સુધી કરવામાં આવે છે। આ વ્રતમાં કન્યાઓ શિવ પાર્વતીની પૂજા કરે છે। વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી વ્રત પૂર્ણ કરવામાં આવે છે। આ વ્રત 5 વર્ષ સુધી કરવામાં આવે છે, ત્યારબાદ વ્રતની ઉજવણી કરવામાં આવે છે। જયા પાર્વતી વ્રતનું મહત્વ। મહિલાઓ સારા પતિની કામના કરવા અને તેમના લગ્ન જીવનમાં સુખ અને પ્રેમ જાળવી રાખવા માટે જયા પાર્વતી વ્રત રાખે છે। એવું માનવામાં આવે છે કે જે લોકો ભક્તિભાવથી આ વ્રત રાખે છે, તેમને ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ વ્રત પરિવારની સુખાકારી અને ઘરમાં સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે રાખવામાં આવે છે। જો ભક્તો ભક્તિભાવથી જયા પાર્વતીના વ્રતનું પાલન કરે છે, તો તેમની બધી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ થાય છે। જયા પાર્વતી વ્રત સ્થાપના વિધિ અને પૂજા વિધિ। આ વ્રતના પહેલા દિવસે જ્વારા અથવા ઘઉંના બીજ એક નાના માટીના વાસણમાં વાવીને ઘરે પૂજા સ્થાન પર મૂકવામાં આવે છે। પછી કન્યાઓ આ જ્વારાની સતત 5 દિવસ સુધી પૂજા કરે છે। પૂજા દરમિયાન ઘઉંના બીજવાળા વાસણમાં દરરોજ પાણી નાખવામાં આવે છે। સિંદૂરને નાગલા તરીકે ઓળખાતા રૂઈથી બનેલી માળા ઉપર લગાવવામાં આવે છે। પછી તેને જ્વારાની છાબડી, ધારની આસપાસ મૂકવામાં આવે છે। વ્રતના છેલ્લા દિવસે જયા પાર્વતી વ્રત રાખતી કન્યાઓ કે સ્ત્રીઓ જયા પાર્વતીનું જાગરણ કરે છે। જાગરણના બીજે દિવસે ઘઉંના જ્વારાને ટોપલીમાંથી કાઢીને પવિત્ર નદી અથવા તો કોઈ અન્ય જળાશયમાં વહાવી દેવામાં આવે છે। ત્યારબાદ પૂજા અને અન્ય મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે। ત્યારબાદ કન્યાઓ અનાજ, શાકભાજી અને મીઠાવાળો પૌષ્ટિક ખોરાક ખાઈને ઉપવાસ તોડે છે। આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે, બાળકોની સુખાકારી વધે છે। આ વ્રત જે કુંવારી છોકરી કરે છે, તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે। શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત 20 વર્ષ સુધી કરવાનું હોય છે। વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે। વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું અને શક્ય હોય તો દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા, સાથે સાથે સૌભાગ્યની અખંડિતતા માટે કંકુ, કાજળ પણ દાનમાં આપવા। જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે, તેને ઘર આનંદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે। આ વ્રતના છેલ્લા દિવસે બહેનો જાગરણ કરે છે। જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત કે વિજયા વ્રત પણ કહેવામાં આવે છે।
જયા પાર્વતી વ્રત કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું. બંને પ્રભુ ભક્ત હતા, તેથી તેના આંગણેથી કોઈ યાચક પાછો જતો ન હતો. બધી વાતે સુખી, પણ શેર માટીની ખોટ હતી. બ્રાહ્મણ બ્રાહ્મણી હંમેશા ચિંતાતુર રહેતા હતા. એક દિવસ તેમના ઘરે નારદજીની પધરામણી થઈ, ત્યારે બ્રાહ્મણે તેમનું પૂજન કરીને પોતાનું દુઃખ જણાવ્યું. નારદજી બોલ્યા કે હે વિપ્ર, તમે અહીંથી દક્ષિણ દિશાએ આવેલ જંગલમાં જાઓ. ત્યાં શિવ પાર્વતી બીલીપત્રના ઢગલામાં ઢંકાયેલા છે. તેમની પૂજા ઘણા સમયથી કોઈ કરતું નથી, માટે ત્યાં જાઓ અને એક ચિત્તે પૂજા કરો. તમારી ભાવભરી ભક્તિથી પ્રસન્ન થઈ ભોળા અને દયાળુ સદાશિવ જરૂર તમારું દુઃખ ભાંગશે. આટલું કહી નારદજી રસ્તે પડી ગયા. બીજે દિવસે બ્રાહ્મણે દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યો. બ્રાહ્મણી પણ સાથે હતી. ચાલતા ચાલતા તેઓ ખૂબ દૂર આવ્યા, ત્યારે બંનેને બીલીપત્રનો ઢગલો દેખાયો. ત્યાં જઈને બંનેએ બીલીપત્ર ખસેડ્યા તો શિવ પાર્વતી ઢંકાયેલા જોવામાં આવ્યા. પછી તેઓએ એ જગ્યા સાફ કરી અને બાજુમાં દેખાતા તળાવમાંથી પાણી ભરી લાવીને ત્યાં આગળ છાંટ્યું અને શિવ પાર્વતીને સ્નાન કરાવી ભાવથી પૂજન કરીને બીલીપત્ર ચડાવ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ ત્યાં રહેઠાણ બનાવ્યું અને તેઓ રોજ શિવ પાર્વતીની પૂજા ભક્તિ કરવા લાગ્યા. આવી રીતે 5 વર્ષ આરાધના કરી, પણ ભગવાન પ્રસન્ન થયા નહીં. આથી બંને મૂંઝાયા કે શું ભક્તિ નિષ્ફળ જશે. એક વેળા ફૂલ ફળ લેવા ગયેલો બ્રાહ્મણ પાછો ફર્યો નહીં, એટલે બ્રાહ્મણી તપાસ કરવા નીકળી તો એક વડના ઝાડ નીચે બ્રાહ્મણ મરેલો પડેલો જોવામાં આવ્યો. ત્યાં એક સાપ ફરતો હતો, તેથી બ્રાહ્મણી સમજી ગઈ કે સર્પદંશથી ઝેર ચડવાથી પોતાનો પતિ મૃત્યુ પામ્યો છે. ત્યાં તો માતા પાર્વતીજી વનદેવી સ્વરૂપે પ્રગટ થયા. ગભરાયેલી બ્રાહ્મણી તેમને જોઈ દેવી સમજીને પગે પડી અને પતિને સજીવન કરી આપવા વિનંતી કરવા લાગી. પાર્વતી માએ મરેલા બ્રાહ્મણના દેહ ઉપર હાથ ફેરવ્યો કે તરત જ બ્રાહ્મણ આળસ મરડીને બેઠો થયો અને માના ચરણોમાં ઢળી પડ્યો. માએ એના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમો પતિ પત્નીની અપૂર્વ ભક્તિથી હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે તમારી ઈચ્છા હોય તે માંગો. બંનેએ પુત્રીની માંગણી કરી. પાર્વતી માં બોલ્યા કે એક કામ કરો તો જરૂર તમને સંતાનનું ફળ મળે. બ્રાહ્મણી બોલી કે માં, તમે કહેશો તેમ કરીશું. પાર્વતી માએ બ્રાહ્મણીને કહ્યું, તું જો જયા પાર્વતીનું વ્રત કરે તો જરૂર તારી આશા ફળશે. અષાઢ સુદ તેરસના દિવસે આ વ્રતની શરૂઆત કરવાની અને અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણાહુતિ કરવાની. વ્રતના 5મા દિવસે એકટાણું કરવાનું અને તેમાં મીઠા વગરનું મોડું જમવાનું. છેલ્લે દિવસે વ્રતનું ઉજવણું કરવાનું. ઉજવણામાં એક કે તેથી વધુ સૌભાગ્યવતી સ્ત્રીને જમવા બોલાવવાની અને તેની યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવાના. છેલ્લી રાત્રિએ જાગરણ કરવાનું. તેમાં ઈષ્ટદેવના સ્મરણ સાથે ભજનો અને ગરબા ગાવાના. આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે વ્રત કરનાર સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે અને સંતાન પ્રાપ્તિ થાય, તેમજ તે સુખ શાંતિમાં જીવન પસાર કરે. આમ કહી પાર્વતીમાં અંતર ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણી હરખભેર ઘેર પાછા ફર્યા અને અષાઢ માસ આવતા બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત આદર્યું. વ્રતના પ્રભાવથી 1 વર્ષ બાદ બ્રાહ્મણીને રૂપાળો દીકરો અવતર્યો. આથી પતિ પત્નીને બહુ હર્ષ થયો અને તેઓ સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા. જયા પાર્વતીનું વ્રત બ્રાહ્મણ બ્રાહ્મણીને જેવું ફળ્યું તેવું વ્રત કરનારને અને કથા વાંચનાર સાંભળનારને ફળજો. હર હર મહાદેવ હર.